હોસ્પિટલ અને અમારા વડીલશ્રી અને આપણા વોર્ડ નંબર 10 ના જે અગ્રણી અને હરમેશ સમાજ અને હરમેશ માટે ડાઉન ટુ અર્થ એવા નિરૂભા વાઘેલા સાહેબ, પૂર્વ કોર્પોરેટર શ્રી અને એવા અહીંના આપણે રૂડાના પ્રમુખ શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા સાહેબ, તેમજ અમારા વડીલ સમાજ રીતે ગમે ત્યાં રમેશ માટે આપણી હંમેશા માટે સમાજ અને રાજકીય રીતે સમાજમાં આપી રહ્યા છે એવા કૌશિકસિંહ જાડેજા માખાવડ, તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની અંદર પણ ખૂબ સારું એવું જહેમત ઉઠાવી રહ્યા છે અને જે કહી શકાય કે જે એમાં કન્વીનર તરીકે અને અત્યારે સમૂહ લગ્નની 4 વર્ષની અંદર આખું એક પરિવર્તન આવ્યા છે હિતેન્દ્રસિંહ જાડેજા ઝાલા, જડેશ્વર કોઠારિયા, તેમજ બલભદ્રસિંહજી ગોહિલ કુકડ, સામાજિક અગ્રણી અને રાજકીય અગ્રણી, અને બળવંતસિંહજી ચુડાસમા સાહેબ, સમાજ અગ્રણી વડીલ રમેશ માટે રુદ્ર શક્તિની પણ આ મહિલા ક્ષત્રિય મહિલા સેવા કે સંસ્થાન જ્યારે ક્ષત્રિય મહિલા હતું ત્યારથી પણ એમની હંમેશા માટે એક વડીલ તરીકે, ભાઈ તરીકે હંમેશા એનો ખંભે ખંભો મળાવી અને એમને ખૂબ સારી એવી અને વિશ્વ હિન્દુ પરિષદના જે આપણા જે કૌશિકભાઈ જે અહીંયા ઉપસ્થિત છે, કૌશિકભાઈ સરદારા, પણ એમને અમે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. એવા જ જે બધાય અમારા નારી શક્તિની અંદર જે નામ લઈ અમારા પ્રમુખ શ્રી બાશ્રી મહેબા જાડેજા અને ચંદ્રબા ફૈબા અમારા અને ડૉક્ટર અનુષ્કા દેવી જે પુત્ર અને પુત્રવધુ તરીકે અમે રમેશ માટે એમનો ઇતિહાસ રહી કે બે સાથે મળીને હંમેશા માટે બા સાહેબો, ભાવનાબા માસીબા, નૈનાબા માસીબા, શંકુદાદાબા માસીબાથી લઈ અને અમારે ભૂલી ગયો નામ બધા જ માતૃશક્તિ હિનાબા છે, અમારે લક્ષ્મીબેન મિશ્રા ગુજરાતના મહિલા અગ્રણી તરીકે કે હોદ્દો શેમાં છે એવું નામ નથી પણ મહિલા અગ્રણી તરીકે અમારે લક્ષ્મીબેન મિશ્રા દિવસ દરમિયાન 25 ઉદ્ઘાટન કરતા હશે અમારે લક્ષ્મીબેન મિશ્રા, અમારે એડવોકેટ શીતલબેન, હિનાબા ગોહિલ, અમારે સમાજ અને રાજકીય અગ્રણી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની અંદરથી, અને જયપાલસિંહ ઝાલા ત્રાડિયા આપણે તાવી, અને સર્વે કદાચ ભૂલચૂક અમારે રહી જતી અમારા વડીલથી લઈને બધા ભરતસિંહ જાડેજા વાગુદર, અતુલભાઈ અડિયા અમારે પત્રકાર તરીકે અને ખૂબ સારા વાચાળ, એમનું વ્યક્તિત્વ અને એનું ભાષા ખૂબ સારી, અને અમારા વડીલ પણ ચૈતન્યભાઈ અને બધા ગટકા માસાહેબનું તો પહેલા સૌપ્રથમ બોલ્યા અમારા હંમેશા માટે અમને વડીલ તરીકે પણ સંત આપણા જે છે ચૈતન્ય સ્વામીજી જે આપણે ભોપાલથી, તો એમ કહી શકાય કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માત સુવડાવે, માં એટલે આપણી આ જગદંબા જે અત્યારે નારી શક્તિ તરીકે કામ કરી રહ્યા છે, માત સુવડાવે કે કોઈ પણ ગમે એવી એક દીકરો હોય આ વરસાદના માહોલમાં વીજળી એવી કડકડાટ દેવી આવતી હોય એમ થાય હમણાં જ વીજળી આપણે ભડકી જશે અને ત્યારે આપણી માં હોય દીકરાને સાડી ઉઠાડીને એમ કહી દે કે બાળક તું મૂંઝાતું નહીં, હવે કાંઈ કરે નહીં થાય, કારણ કે એ તો જગતની માં વીજળી છે, પણ દીકરાને એટલો વિશ્વાસ છે માં મારી જનતાના છેડામાં હું આવી જાઉં ને હવે વીજળીની તાકાત નથી. તો એવી રીતના માત સુવડાવી દે બાળકને, એવો વિશ્વાસથી બાળક સુઈ જાય અને સંત જગાડે એવો ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. પૂર્વ આશ્રમની અંદર હિતેન્દ્રસિંહ બાપુ આપણા ખરેખર ક્ષત્રિય તરીકે એવા ઝાલા સાહેબ છે, અને આશ્રમની અંદર આપણે ચૈતન્ય સ્વામી ચૈતન્યાનંદજી સ્વામીજી તરીકે હાલ ભોપાલમાં જે કૌશિકભાઈ કીધું એવી રીતના, એટલે આવા સંતોની ઉપસ્થિતિ છે, આવા સમાજના અગ્રણી છે, તમામ ઉલ્લેખનીય આપણી રાજ પરિવારથી લઈને આ રુદ્ર શક્તિ એટલે શક્તિ અને શિવ, રુદ્ર એટલે શિવ અને શક્તિ એટલે માતાજી, આ બંનેનો સમન્વય તરીકે આપણે ખરેખર આ જે હમણાં બોલ્યો કેમ કવિદાસ બાપુની રચનામાં એમ કીધું કે ભાઈ કે કહી શકાય જીવન જંજાર ઘડીક મમતાને ખોળલે, બાળક બનીને ઊંઘી જાતો માથડા પંપાડે છે પહેરવા, એવી જગદંબા સ્વરૂપે આપણે રાજકોટને પણ ગૌરવ થઈ શકાય કે ખાલી દીકરીઓને પગભર કરવા માટે શક્તિઓ એમ ને કે ભાઈ પર્સ લઈને નીકળી જવાનું અને કોઈ ઘરનાને માનવું નહીં એમ ને, પણ મર્યાદા, સંસ્કૃતિ અને ખરેખર એમની સાથે આ 7 ક્લાસનું આપણે અને પગભર કરવા માટે સંસ્કૃતિ શું છે તો ક્ષત્રિયોની માતાઓમાં શીખવું પડે આપણે દેશને કે ભાઈ આપણે અન્ય સમાજની બહેનો માતાઓને વંદન છે, પણ રમેશ માટે રુદ્ર શક્તિ ક્ષત્રિય સેવા કે સંસ્થાન અમે રમેશ માટે સાથે રહ્યા છે. શું કામે કે અન્ય સમાજના બહેનોને સાથે લઈ સંસ્કૃતિ, સંસ્કાર અને સાથે સંપત્તિની પણ એક વિકસિત થાય એવી રુદ્ર શક્તિ ક્ષત્રિય મહિલા સેવા કે સંસ્થાનની જે નામ ઉપસ્થિત છે રમેશ માટેનો સહયોગથી આપણે જોરદાર તાલીમ. ભાઈ